નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે ધોરણ 7 ઇંગ્લિશ યુનિટ 4 જેમાં લોંગર, શાર્પર, બિગર આ યુનિટનો અભ્યાસ કરીશું, જેની એક્ટિવિટી 1, 2, 3 એક સાથે આની અંદર અભ્યાસ કરીશું. સો લેટ્સ ગો. એક્ટિવિટી 1 આની અંદર નીચે આપેલ ચિત્ર જુઓ. અહીંયા આપણે આગળ એક ચિત્ર આવશે. તમારા શિક્ષક વર્ણન કરે તે સાંભળો અને પછી જે કહે તે પ્રમાણે તેમની સૂચનાઓ અનુસરો. શિક્ષક મિત્રો સૂચનાઓ નીચે ફૂટનોટ્સમાં આપેલ છે. તો અહીંયા આપણે એક ચિત્ર જોવાનું છે. તો આગળ આપણે અહીંયા ચિત્ર જોવાનું છે, જ્યાં આ યુ કેન સી ધ પિક્ચર હિયર. અહીંયા એક દરિયો છે, મકાન છે, ડુંગરા છે, ઝાડ છે, બે મિત્રો પણ છે અહીંયા, અને દરિયાની અંદર બોટ પણ આવેલી છે. તો આ ચિત્રની અંદર શું કરવાનું છે એ આપણે આગળ જોઈશું. તો ચિત્રની અંદર શું કરવાનું છે, સૌથી પહેલા તો અહીંયા કહેવામાં આવ્યું છે ડ્રો અ મુસ્ટાચ ઓન ધ ફેટ બોયઝ ફેસ. તો જે જાડો છોકરો છે એના મોઢા ઉપર મૂછ દોરવાની છે. મુસ્ટાચનો મતલબ થાય છે મૂછ. નંબર 2 ની અંદર ડ્રો એ સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન. તો ડુંગરા ઉપર આપણે સ્ટાર દોરવાના છે. નંબર 3 પુટ એ બર્ડ ઓન ધ ટોલ ટ્રી. જે અહીંયા લાંબુ ઝાડ છે એના ઉપર એક પક્ષી દોરવાનું છે. 4 નંબરની અંદર ડ્રો એ કાર ઓન ધ શોર્ટ રોડ. જે ટૂંકો રસ્તો છે એના ઉપર આપણે કાર દોરવાની છે. અને અંતમાં 5 નંબર ડ્રો એ ફિશ ઇન ધ લેક. તો અહીંયા જે તળાવ છે ત્યાં આપણે એક માછલી દોરવાની છે. સો એઝ યુ કેન સી હિયર ઇન ધ પિક્ચર, અહીંયા ફરી આપણે એકવાર જોઈશું. તો પહેલા નંબરમાં અહીંયા કહેવામાં આવ્યું છે ડ્રો એ મુસ્ટાચ ઓન ધ ફેટ બોયઝ ફેસ. તો અહીંયા જાડો જે છોકરો કોણ છે એ આ જાડો છોકરો છે. આ જાડા છોકરા ઉપર આપણે મૂછો દોરવાનો છે. ડ્રો એ સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન. તો આ જે ડુંગરો છે, આ ઊંચો ડુંગરો છે, ત્યાં આપણે સ્ટાર દોરવાનો છે. 3 નંબરમાં પુટ એ બર્ડ ઓન ધ ટોલ ટ્રી. તો ઊંચું ઝાડ છે ત્યાં આપણે એક પક્ષી દોરવાનું છે. 4 નંબરની અંદર ડ્રો એ કાર ઓન ધ શોર્ટ રોડ. તો આ શોર્ટ રોડ છે, અહીંયા તમારે કાર દોરવાની છે. 5 નંબરમાં ડ્રો એ ફિશ ઇન ધ લેક. તો અહીંયા જે તળાવ આવેલું છે ત્યાં આપણે માછલી દોરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે અહીંયા ડ્રોઈંગ કરવાનું છે. સો આઈ હોપ યુ વિલ હેવ અ ગુડ ડ્રોઈંગ હિયર. પછી આપણે આગળ જોઈશું એક્ટિવિટી 2. અહીંયા નીચે આપેલ ચિત્ર જોઈને જોડીમાં સંવાદ રૂપે વર્ણન કરો. અહીંયા 2 રૂમ આપેલા છે, રૂમ એ અને રૂમ બી. અહીંયા રૂમની અંદર અહીંયા ટીવી સેટ મૂકેલો છે, એક ઘડિયાળ પણ છે, રૂમની સાઇઝ પણ લખેલી છે, અને ટેબલ ખુરશી વગેરે અહીંયા મૂકેલું છે. તો વી હેવ ટુ કમ્પેર હિયર. તો અહીંયા રૂમને અનુસાર અહીંયા જે રૂમ આપણે જોયો ચિત્રમાં એને આધારે અહીંયા સંવાદ બનાવેલો છે. તો સૌથી પહેલા જ્યોતિ બોલે છે રૂમ is 15 feet long and 12 feet wide. તો રૂમ એ જે છે 15 ફૂટ લાંબો છે અને 12 ફૂટ પહોળો છે. પછી રાધા બોલે છે રૂમ બી is 12 feet long and 10 feet wide. So room A is bigger than room B. તો અહીંયા રૂમ બી જે છે એના 12 ફૂટ લાંબો છે અને 10 ફૂટ પહોળો છે, જેથી રૂમ એ રૂમ બી કરતા વધારે મોટો છે. જ્યોતિ બોલે છે યસ બટ ટીવી સેટ્સ આર ઇક્વલ ઇન સાઇઝ. પરંતુ જે ટીવી સેટ છે એ બંને સરખા છે સાઇઝમાં. એન્ડ ટેબલ ઇન એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ બી. અને ટેબલ જે છે એ પણ બંને સરખા મોટા છે. રાધા બોલે છે ધ વોલ ક્લોક in A is higher than
that is in B. જે દિવાલ ઘડિયાળ છે રૂમ A ની એ વધારે ઊંચી છે B કરતા. Showcase in A is not so big as in B. જે શોકેસ છે એ A જેટલો વધારે મોટો નથી. જ્યોતિ, look at the chair. જુઓ પેલી ખુરશીઓ. The chair in room A is costlier than in room B. તો રૂમ A ની અંદર જે ખુરશી છે એ રૂમ B કરતા વધારે મોંઘી છે. રાધા, Feng Shui is shorter than Statue of God. તો Feng Shui જે છે એ Statue of God કરતા નાનું છે. તો આ રીતે અહીંયા સંવાદ થયેલો છે. હવે વધુમાં આપણે આગળ જઈશું. વર્ણન અને ચિત્રની મદદથી આપેલ કોઠામાં વિગતો ભરો. હવે આગળ જે આપણે ડાયલોગ જોયો એના આધારે અહીંયા આપણે કોઠામાં વિગતો ભરવાની છે. અહીંયા સરખી વસ્તુઓ, સરખી ના હોય તેવી વસ્તુ, જે વસ્તુઓ સરખી છે એની અંદર આપણે પોઝિટિવ ડિગ્રી યુઝ કરીશું અને જે વસ્તુઓ સરખી નથી એની અંદર આપણે કમ્પેરેટિવ ડિગ્રી યુઝ કરીશું. તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે ટીવી એઝ બિગ એઝ, ટીવી બંનેમાં સરખું છે, જ્યારે અહીંયા ક્લોક જે ઘડિયાળ છે એ મોટી છે, બિગર સ્મોલર. તો કમ્પેરેટિવ ડિગ્રીની અંદર બિગર આવે, સ્મોલર આવે, આ રીતે આવશે. તો આપણે જોઈશું આગળ. અહીંયા ટેબલ એ બંને રૂમમાં સરખું છે માટે એઝ બિગ એઝ આવશે. શોકેસ એ એના જેટલું મોટું નથી તો નકાર વાક્ય બનશે નોટ સો બિગ એઝ. તો આ નોટ સો બિગ એઝ એ પણ પોઝિટિવ ડિગ્રી છે પણ નકાર વાક્ય છે. ચેર ખુરશી એ વધારે મોંઘી છે. તો ધીસ ઇઝ સેન્ટેન્સ ઓન ધીસ ઇઝ ધ સેન્ટેન્સ ઓફ કમ્પેરેટિવ ડિગ્રી. તો અહીંયા કોસ્ટલીયર આવશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 3 નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 3 અહીંયા આપેલ સૂર્યમંડળનું ચિત્ર અને તેની સામે આપેલ માહિતીવાળા કોષ્ટકના આધારે તમારા શિક્ષકની સૂચના પ્રમાણે કાર્ય કરો. તો અહીંયા આપણું સૂર્યમંડળ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો અહીંયા તમે આપણું સૂર્યમંડળ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીંયા બધા જ ગ્રહોના નામ આપેલા છે ગુજરાતી સાથે. અહીંયા આપણી પૃથ્વી છે. This is our earth. You can see here, this is our earth where we are staying. We human beings are living here. અને આ આપણો સૂર્ય છે. તો આ આપણું સૂર્યમંડળ છે. હવે અહીંયા બધા ગ્રહોના નામ આપેલા છે ફરીથી, અને તેનું સૂર્યથી કેટલું અંતર છે અને ત્યાં કેટલા સેલ્સિયસ તાપમાન હોય છે અને ચંદ્રથી કેટલું એનું અંતર છે અને તેને કેટલા ચંદ્ર છે. તો એ અહીંયા માહિતી આપેલી છે. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોશો તો ખ્યાલ આવશે કે મર્ક્યુરી, વિનસ, અર્થ તમામ ગ્રહોની અહીંયા માહિતી આપેલી છે. એ સૂર્યથી કેટલું અંતર ધરાવે છે, ત્યાં કેટલું તાપમાન છે અને ચંદ્રથી કેટલા દૂર છે અને એમના પોતાના કેટલા ગ્રહ, કેટલા ચંદ્ર છે. તો આગળ જઈશું હવે. તો અહીંયા પહેલી ખાલી જગ્યામાં કહેવામાં આવ્યું છે કે ધ વિનસ ઇઝ બિગર ધેન કૌંસમાં અર્થ અને મર્ક્યુરી આપેલું છે. તો આની અંદર જવાબ આવશે મર્ક્યુરી. બીજી ખાલી જગ્યાની અંદર ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન, તો અહીંયા અર્થ ઇઝ સ્મોલર ધેન જુપિટર. જુપિટર એ મોટો ગ્રહ છે જ્યારે અર્થ એ નાની છે. નંબર 3 ની અંદર which planet is farther than the sun, the Jupiter or the Saturn? તો કયું ગ્રહ સૂર્યથી વધારે દૂર છે? તો it is Saturn.
નંબર 4 ની અંદર which planet is bigger than the Saturn, the Mars or Jupiter? તો આની અંદર જવાબ આવશે જુપિટર. 5 નંબરની અંદર which planets have higher temperature than Mars? તો કયા ગ્રહને વધારે તાપમાન છે મંગળ કરતા? તો અહીંયા ઘણા બધા છે મર્ક્યુરી, વિનસ, અર્થ, જુપિટર એન્ડ સેટર્ન હેવ higher temperature than Mars. So like and subscribe my channel if you really like my video. This is the channel Alex Classes. We have been coaching since 1997.